સુરતના એક પારેખ પરિવાર દ્વારા દર વર્ષે ચૈત્ર મહિનાના ચતુર્દશીના દિવસે કર્ણાલી કુબેર બંધારી ખાતે ખાસ તેમના પરિવાર દ્વારા ચાર પ્રહરની રાત્રિ દરમિયાન પૂજા કરવામાં આવે છે। તો આવો જાણીએ આ પરિવારના પૂર્વજોનો શું ઇતિહાસ છે અને કર્ણાલીના કુબેર બંધારી મહાદેવ મંદિર સાથે તેઓ કઈ રીતે જોડાયેલા છે। મારું નામ રાજુભાઈ વૈકુંઠભાઈ પારેખ। અમારા ફાધરના ફાધર, એમનું નામ નાગરદાસ ઠાકોરદાસ ને વીજ ભૂખણદાસ। વીજ ભૂખણદાસના પરિવારની અંદર જે કુબેરદાસ કરીને હતા, જે વડીલ, એ અંધ હતા। એ અહીંયા ઘડી આવીને એમણે એ સમયે 300 વર્ષ આસપાસ એમણે અહીંયા આવીને બાધા લીધી। અસલ તો ગાડામાં આવતા ત્યારે કંઈ હતું નહીં, 15 થી 20 દિવસ થતા। એટલે ગાડામાં આવીને અહીંયા ઘડી ત્યારે એક સાધુ સંત મળ્યા છે એમને। એણે ત્યારે એમ કીધું, તું કર્ણાળી જા, કુબેરજી જા, એ તને કુબેરના દર્શન થશે તો તારે ત્યાં સંતાન પ્રાપ્તિ થશે। એના પરથી આખું વેલો અમારો પારેખ પરિવારનો બહેનો। અમારા 3 કુટુંબ છે, કુટુંબીઓ। મારા વર્ષથી અહીં તમે લોકો જે પરિવાર અહીં પૂજા કરો છો આ મંદિરમાં? 300 વર્ષ ઉપર થયા। આ મંદિર કયું છે, ક્યાં આવેલું છે? આ છે ચાણોદ કર્ણાળીની અંદર કુબેરજીનું મંદિર આવ્યું છે। અહીંયા ઘણા લોકો નર્મદાની પરિક્રમા બી કરે છે ને તે અરસામાં મારા વંશજો આવ્યા હતા ને એમને અહીંયા ઘડી આ જે મેં તમને બીના બતાવી તે એમને મારા ફાધરે મને બતાવી હતી, એમના ફાધરે એમને બતાવી હશે। ત્યારથી અમે આ બધા આ ચૈત્ર સુદ 14નું મહત્વ એ છે કે ચૈત્ર મહિના તો બહુ પવિત્ર મહિનો છે ને 4 પોરની પૂજા થતી હતી ને 4 પોરમાં અમે મંદિરની અંદર ત્યારે શું હતું કે આ ચોગાનમાં બેસીને બધા અંદર સામે કરતા હતા। હવે આ બધું થોડું હવનના બીજું બધું સિસ્ટમો બદલાઈ ગઈ, એને લઈને અમને થોડી ઘણી અગવડ પડે, પણ આ લોકો સરકાર બી આપે છે, નથી આપતા એવું નહીં। અખાડાવાલા હોય કે તે પહેલાંના ટ્રસ્ટી હોય। શું આની અંદર લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 1998માં હું અહીંયા આગળ આવ્યો હતો, જ્યારે અમદાવાદથી ચાંદી લઈને ને આ થાંભલી જેટલી છે એનું ચાંદીનું નકશી કામ હું અહીંયા 1 અઠવાડિયું રહ્યો હતો આ મંદિર। અહીંયા 1 વીક રહ્યા પછી આ નકશીનું કામ કર્યું। ત્યાર પછી આજે અત્યારના કેટલાક વર્ષથી હું અત્યારના હાલ USA છું, અહીંયા નથી, પણ દર વર્ષે મારું આવવાનું થાય તો આ પૂજાનો સમય હંમેશા ફાળવું છું। અમૂલ સચિકાંત પારેખ ફેમિલીમાંથી હું છું। અમારી આ પૂજા આશરે 300 વર્ષની આસપાસથી હશે। ક્યાંથી આવો છો તમે? અમે સુરતથી આવીએ છીએ। અને આજે કઈ જગ્યા પર પૂજા કરવા આવ્યા છો? અમે આ કુબેર બંધારી કર્ણાળી મુકામે અમે પૂજા કરીએ છીએ। અમારા વડવાઓ અહીંયા ઘડી પૂજા કરતા હતા, પુત્ર પ્રાપ્તિ માટે પૂજા કરવા આવેલા ને એમાંથી અમારો આ વંશ આગળ વધ્યો છે। એ રીતે કઈ રીતે અહીંયા દર વર્ષે પૂજા કરો છો? કેટલા ચૈત્રી 14ની દિવસે પૂજા અમારી થાય છે, 4 પ્રહરની પૂજા થાય છે। એ રીતે કેટલા વર્ષથી અહીં પૂજા કરવા આવો છો? 300-400 વર્ષ હશે। એનું પ્રૂફ અંદર માતાજીને મંદિરની અંદર તકતી મારેલી છે, એની અંદર તકતીમાં બધું જ લખેલું છે। તમારા પરિવારના કેટલા લોકો દર વર્ષે આ પૂજામાં આવે છે? પરિવારના જેટલા સભ્યોને અવાતું હોય એ બધા જ જણા આવે। કઈ રીતે પૂજા કરવામાં આવે છે? કેટલા પ્રહરની પૂજા? 4 પ્રહરની પૂજા થાય છે, પણ હવે હમણાં થોડુંક પ્રોબ્લેમો બધા મંદિરના વધ્યા છે, એટલે હવે બબ્બે પ્રહર ભેગા કરીને પૂજા પતી જાય। પૂજા 4 પ્રહરની કરવામાં આવે છે, તો કેટલા વાગે શરૂઆત થાય છે અને કઈ? શરૂઆતમાં તો 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા લગીન થતી હતી, પછી હવે સમય સંજોગને આધીન થોડુંક રાતના 10 વાગ્યાથી ચાલુ થયું ને સવારે 6 વાગે બંધ થયું। 4 વાગે પછી હવે અત્યારે 4 વાગે પતી જાય। આ જે આપ પૂજા કરવા આવો છો દર વર્ષે જે પોતાના પરિવાર સાથે, આ પૂજા કરવાનું અહીં શું મહત્વ? પૂજા કરવાનું મહત્વ એક ભગવાનની પૂજા કરવાનું મહત્વ છે, અને અમે એનાથી સુખ શાંતિથી બહુ સારી રીતે અમે બધા સુખી છીએ। આપણે જે પારેખ પરિવાર, જે સુરતનું પરિવાર છે, તેઓ પાસેથી જાણ્યું કે દર વર્ષે તેઓ દ્વારા તેમના સમગ્ર પરિવારને સાથે લઈને તેઓ દ્વારા કર્ણાળી કુબેર બંધારી મંદિર ખાતે ખાસ અહીં મહાદેવજીની 4 પ્રહરની રાત્રિ દરમિયાન પૂજા કરવામાં આવે છે। વિવિધ પ્રકારના નૈવેદ્ય અને પૂજાપાથી મહાદેવજીની પૂજા કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે। વર્ષોની તેઓની પરંપરા મુજબ આ પરિવાર દર વર્ષે અહીં આવીને કુબેર બંધારી મહાદેવજીની પૂજા અર્ચના કરે છે અને વર્ષો જૂની પોતાની
પૂજાની પરંપરાને જીવંત રાખે છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.